પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. હવે ભાઈ તમને ખબર છે કે વિભાગ બી ની શરૂઆત થઈ 21માં પ્રશ્નથી. આપણને પૂછ્યું છે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો હવે પાઘડીની કિંમત ફરીથી નક્કી કરવી એને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહેવાય. તો હવે એ તો લખાય નહીં, તો લખવાનું કેમ? તો કે પુનર્ગઠન સમયે મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે, એટલે જ્યારે મિલકત અને દેવાની પુનઃમૂલ્યાંકન કરીએ છીએ સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહેવાય. બહુ ઇઝી છે. એના પછી પ્રશ્ન નંબર 22 કે ભાગીદારીનું લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? તો કે ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદાર અથવા તો ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થતા બાકીના ભાગીદારો વચ્ચે લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. લઈ શકો છો અને રિઝલ્ટ તો તમે આવશો અથવા ભાવનગરમાં રહેતા હશો તો આલ્ફાનું રિઝલ્ટનું સાંભળ્યું જશે. હવે આપણે કરીએ છીએ 23માં પ્રશ્ન. શું છે ભાઈ? નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારોને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? ભાઈ કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ જાય તો એના ભાગની પાઘડી કોણ આપશે? તો નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. ભાગીદારી નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે, જેનું વળતર રૂપ આપે છે. ઓકે, એટલે ટૂંકમાં બાકીના ભાગીદારો છે એ એમના મૂડી આપશે. 24મો પ્રશ્ન, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો આપણે લખવાનું કે ભાગીદારી પેઢીનું પૂર્વગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. 25મો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો ભાઈ હવે વિસર્જન ખર્ચ છે તો કે ભાગીદારનો પર્સનલ તો ન કહેવાય, કંપનીનો જ કહેવાય. તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢી ભોગવવાની હોય છે. આપણે બે ભાગીદાર છીએ, ધંધો બંધ કરવા નક્કી કરીએ તો વિસર્જન જે કાંઈ પણ ખર્ચ થાય એ તમે ન આપો, હું ન આપું, એ કંપની વતી આપવાના. એટલે અને તે આપણે બેને જ આપવાનું હોય પણ એ પેઢીને ચૂકવવાના હોય. ખ્યાલ થઈ ગયો? સમજાણું કે નહીં? સાવ ઈઝી છે. વિડીયો લાઈક કરી નાખો અને 4 પ્રશ્નપત્ર આખા મુકાઈ ગયા છે. 5મું 6ઠું મુકાઈ જશે. નીચે લિંક આપેલી છે. સ્ટેટના 3 મુકાઈ ગયા છે અને બીજા મુકાઈ જશે. ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આઈએમપી માટે લાઈવ લેક્ચર પણ આવશે. હવે એના પછીનો પ્રશ્ન 26મો, ડિબેન્ચર પર કંપનીએ વ્યાજ ચૂકવવાનું ફરજિયાત છે? પ્રશ્ન પૂછ્યો તો કે હા ભાઈ, કંપનીનો નફો થાય કે ન થાય એને વ્યાજ ચૂકવવું જ પડે. કે ભાઈ નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર કંપનીએ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. 37મો પ્રશ્ન ભાઈ, ટોમ શું કીધું? કયા ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે? બહુ ઇઝી છે ભાઈ. કાર્યક્ષમતા ગુણોત્તર, પ્રવૃત્તિઓના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય છે. દેવા ઇક્વિટીનો ગુણોત્તર શું દર્શાવે છે? તો કે દેવા અને ઇક્વિટીનો ગુણોત્તર કંપનીની સદ્ધરતા દેખાડે છે. દેવા અને ઇક્વિટીનો ગુણોત્તર નીચો હોય, બરાબર, જો અહીંયા લખેલું છે ગુણોત્તર નીચો હોય તો ધંધાકીય એકમ માલિકની મૂડી ઉપર વધુ આધારિત છે. એટલે કે જે કંપની હાલે છે ને માલિકના મૂડીથી હાલે છે. ગામ પાસેલી બહુ ઓછીના પૈસા લીધેલા નથી, એટલે કે કંપની માથે દેવું નથી, તો જે લોકો ધિરાણ કરે છે એને માટે જોખમ ઓછું છે. એટલે કે દેવા ઇક્વિટીનો ગુણોત્તર તમે કંપની ચલાવો છો તો નીચો હોય તો કોઈ વ્યક્તિને લોન આપવી હોય તે આપી દે. કેમ? કારણ કે તમારી માથે લેણું નથી, મીન્સ કે દેવું નથી. બાકી જો દેવું હોય તો કોઈ તમને લોન આપે નહીં. કેમ? આપણે કરી ગયા હોય તો. સમજાણું? હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29માં શું કીધું કે કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? તો કે કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ. બરાબર, ધંધાના ઉપાર્જન માટે જે મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવે તેને કામગીરીની પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર, જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી, જે રોકાણી નથી અને નાણાકીય પ્રવૃત્તિ નથી. પ્રશ્ન નંબર 30 શું છે ભાઈ? દેવાદારો પાસેથી નાણાં મળ્યા એ કઈ પ્રવૃત્તિ છે? તો કે એ કામગીરી પ્રવૃત્તિ છે. બરાબર, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. શા માટે? કારણ કે ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. બરાબર, ઓકે. તો શું લેવા? કારણ કે ધંધાના રોજબરોજના વ્યવહારમાં થતી પ્રવૃત્તિને શું કહેવાય? કામગીરીની પ્રવૃત્તિ કહેવાય છે. સો ડિયર સ્ટુડન્ટ્સ,
આ રીતે આપણે 21 થી 30 પ્રશ્નના જવાબ આપવાના છે. આશા રાખું છું કે આ બધા સવાલના જવાબ તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.